के सावली से निजी कॉलेज की मनमानी सामने आई है, जिसे लेकर एबीवीपी यानी कि अखिल भारतीय विद्यार्थी परिषद की ओर से जमकर विरोध जताया गया है। दरअसल सावली में ये जो निजी कॉलेज है उसने छात्रों के कीमती दस्तावेज अपने कब्जे में रख लिए हैं और कॉलेज की ओर से इस मामले में दादागिरी बरती जा रही है, ऐसे आरोप छात्रों की ओर से लगाए जा रहे हैं। 4 सेमेस्टर की फीस एक साथ भरने के लिए छात्रों को धमकाने के गंभीर आरोप जो है वो इस दौरान छात्रों की ओर से लगाए जा रहे हैं। फीस नहीं भरेंगे तो फिर डॉक्यूमेंट्स नहीं देंगे, ऐसी कॉलेज की ओर से धमकी दी गई है, ऐसा भी छात्रों का कहना है। मार्कशीट और एलसी रोककर छात्रों के भविष्य के साथ यहाँ पर खेल खेला जा रहा है। इस मामले में छात्रों की ओर से बार बार पेशकश की गई है, लेकिन उसके बावजूद भी कॉलेज प्रशासन अड़िग है, जिसकी वजह से छात्रों में काफी रोष दिखाई पड़ रहा है। तब छात्र जो है आज एबीवीपी के साथ इस मामले में विरोध जताने के लिए पहुंचे थे। तब एबीवीपी ने सख्त शब्दों में अल्टीमेटम कॉलेज प्रशासन को दिया है कि तुरंत ही दस्तावेज वापस लौटाए जाए, यानी कि जल्द से जल्द छात्रों की ये समस्या सुलझाई जाए, वरना फिर एबीवीपी और छात्रों का आंदोलन और ज्यादा उग्र बन जाएगा और कॉलेज कैंपस में काफी तनावपूर्ण माहौल बन जाएगा। वैसे आपको बता दें कि इस वक्त भी कॉलेज कैंपस में तनावपूर्ण माहौल बना हुआ है। कॉलेज प्रशासन की जो भूमिका है वो शक के तहत इस वक्त देखी जा रही है। एबीवीपी इस मामले में लगातार छात्रों का समर्थन करते हुए विरोध जता रहा है, तो वहीं छात्र जो है वो कॉलेज की दादागिरी के सामने रोष जता रहे हैं। आज रोज अखिल भारतीय विद्यार्थी परिषद द्वारा संस्कार भारती कॉलेज में आंदोलन કરવામાં આવ્યું મુખ્ય વિષય એ જ છે કે જે બહારના વિદ્યાર્થીઓ આગળ એડમિશન એજન્ટ દ્વારા લેવામાં આવે છે, પણ ત્યાં એવું કહેવામાં આવે છે કે સ્કોલરશીપ દ્વારા જેમની ફી ભરવામાં આવશે, જ્યારે સ્કોલરશીપ આવશે ત્યારે ફી ભરવામાં આવશે, એવો ત્યાં આગળ એજન્ટ દ્વારા કહેવામાં આવેલું અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ એ અહીંયા આગળ કોલેજમાં જપ્ત કરી લેવામાં આવ્યા છે। એટલે મેડમનું કહેવું એવું છે કે જ્યાં સુધી ફી નહીં ભરે ત્યાં સુધી આપણે ઓરિજિનલ ડોક્યુમેન્ટ પાછા આપે, નહીં તો ક્યાં સુધી ઓરિજિનલ ડોક્યુમેન્ટ પાછા નહીં આપે। એમના પોતાના ડોક્યુમેન્ટ હશે, બીજે ભણવા જવું હશે, એમના નગર દૂરથી વિદ્યાર્થીઓ આવે છે, એમના ત્યાં ગામમાં ભણવા જતો ભણવા કેવી રીતે જશે? આપણી માંગ વિદ્યાર્થી પરિષદની માંગ મેડમ પાસે એક જ છે કે અમારા જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે સર્વે વિદ્યાર્થીના ઓરિજિનલ ડોક્યુમેન્ટ પાછા આપે અને જે એજન્ટ થ્રુ વાત છે તો એજન્ટને અહીંયા બોલાવે, એજન્ટને એમનો પ્રોબ્લેમ છે અને શિષ્યવૃત્તિને જ્યારે આવશે ત્યારે ફી ભરવામાં આવેલી એવી વાત થયેલી અને એક જ સેમની એક્ઝામ આપવામાં આવેલી। હવે વિદ્યાર્થી પરિષદની માંગ એક જ છે કે ડોક્યુમેન્ટ આપવામાં આવે, જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે, જે સુધી ઓરિજિનલ ડોક્યુમેન્ટ પાછા આપવામાં નહીં આવે ત્યાં સુધી વિદ્યાર્થી પરિષદ ઉગ્ર આંદોલન કરશે અને અહીંયા જ બેસી રહેશે। અમે 2022-23 એડમિશન લીધું હતું એજન્ટ થ્રુ, બટ પછી અમે અહીંયા જ્યારે ફર્સ્ટ સેમેસ્ટરની એક્ઝામ આપવા માટે આવ્યા, ફર્સ્ટ સેમેસ્ટરની એક્ઝામ આપી અને પછી સેકન્ડ સેમેસ્ટરની એક્ઝામ આપવા આવ્યા ત્યારે અમને એવું જણાવવામાં આવ્યું કોલેજ પર આવીને કે તમારા ફોર્મ નથી ભરવામાં આવ્યા એક્ઝામ માટે, કેમ કે તમે ફી નથી જમા કરી। તો અમે કીધું કે અમે ફી તો આપી છે, 20,000 રૂપિયા આપ્યા છે અમે, અને બાકીની ફી જે આપવાની છે એ સ્કોલરશીપ આવે પછી આપવાની છે। તો મેમ જણાવે છે કે સ્કોલરશીપ આવે તો પછી આપજો, પણ પહેલા તમારે ફી આપવા જ પડશે તો જ હું તમારા એક્ઝામના ફોર્મ ભરીશ, બાકી હું તમારા એક્ઝામના ફોર્મ નહીં ભરું। એવી રીતે 3 વર્ષ નીકળી ગયા છે, આ 4થું વર્ષ ચાલે છે। અમારા ડોક્યુમેન્ટ અહીંયા જમા છે અને ઉપરથી અમને એમ કહેવામાં આવે છે કે તમે તમારા પૈસા ભરો, ફી ભરો 1,20,000, બધાને અલગ અલગ કહેવામાં આવી કે 1,20,000 આર્ટ્સવાલા, 1,40,000 કોમર્સવાલા અને 1,60,000 साइंसवाला ने। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।